મારું નામ જીવનભાઈ છે. અમારા મિસિસનું નામ પમતીભાઈ. એને ચોર્યાસી લગભગ 14 થી 15 વર્ષથી હતો. તો અમે સ્ટાર્ટિંગમાં તો અહીંયા ભાવનગર સુરત બતાવ્યું તો સારા સર્જન પાસે ગયા. અમે સર્જને પણ દવા લીધી હતી 6 મહિના 8 મહિના, પણ દવા કાંઈ ફરક પડ્યો નહીં. પછી અમે એક વખત મુંબઈ ગયા. પછી મુંબઈએ પણ અમને કાંઈ એનો વિસ્કોપ મળ્યો નહીં. પછી ત્યાંથી અમે પાછા આવ્યા સુરતમાં અમે ઘણી જગ્યાએ ચામડીના ડૉક્ટરો, ચોર્યાસીના આ તે બધા, પણ કોઈ જગ્યાએ ક્યાંય અમને એનું રિઝલ્ટ આવ્યું નહીં. તમે દેશી દવાએ આપણે જે ઓલી ગળવાની આવે છે એ ગળવાની પણ 6 મહિના લીધી, 8 મહિના, એ 8 નહીં પણ ઘણી લીધી, તો એમાં કાંઈ પછી અમુક જગ્યાએ સારું થઈ જાય, પાછું ચાલુ દવાએ પાછું ફૂલ વધી જાય. હવે એ વધી જાય પછી કીધું હવે શું કરવું. એમાં અમારે આ જે સાહેબ અમારે ત્યાં સભા રાખી પંચદેવમાં, અને એ સાહેબને અમારા દીપુને એની બોલાવ્યા, અને અમે ત્યાં રાતે આખું અમારું પંચદેવના ટોટલ માણસો જ હતા. અને એની ઘણી દવા પગની દીધી હતી, કાંઈ ઓલા પાન ખાવા પારેકરના આ તે ને એ બધું. એમાં શું મને જરાક પ્રેરણા મળી કે આપણે આ સારું તો થવાનું નથી, છતાંય આપણે જઈ. અને અમે અહીંયા એનો સંપર્ક કરી અને આવ્યા. ગોતતા જ આવ્યા. બહુ ગોચ્યું, પહેલી વખત તો બહુ ગોચ્યું હો સાહેબ. હવે એટલું ગોચ્યું તો કંટાળી ગયા. એક બાજુ આ કે હાઉસિંગમાં આ બાજુ પહેલી વખત આવેલા. હવે એ ગોતતા આવી ગયેલા. મારો બાબો છે, એના છોકરા એ નવસારી રહેશે, એ અહીંયા આવેલા. એને ધોળા ડાઘ હતા, એને મટી ગયા. એક જ વખત આવ્યા. એક વખતમાં એને ફાઇનલ થઈ ગયું. એટલે એમ ત્યાં ગયા. એટલે કે બાપુજી તમે ત્યાં જાજો. કીધું અમારે તો ત્યાં અમારે પંચદેવમાં એમ તો સભા હતી અને બાળ રોગ, તો આપણે ત્યાં જઈએ. અને અમે અહીંયા આવ્યા. અને આજે લગભગ 11 મહિના અમે દવા લીધી, અને અત્યારે 100% સારું છે. પહેલાં અમે તો દવા લગભગ ઘણી 40-50 હજારની દવા કરી નાખી છે. અહીંની દવા અમારે 20-25 હજારની જે કાંઈ થઈ હોય, પણ અત્યારે 100% સારું છે. અત્યારે તો અમે ખુશી લઈને આવ્યા હતા કે આપણે સાહેબને મળી આવી અને એને થેન્ક યુ કહી આવી. એ માટે જ અમે આવ્યા હતા.